નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર અને હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા। સૌપ્રથમ મારી આ ચેનલ ઉપર અત્યારે જે કોઈ પણ નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કીધી હોય તો નીચે સબસ્ક્રાઈબરનું બટન હશે તે પ્રેસ કરી દેજો, એટલે ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને હું વિડીયો અપલોડ કરું એટલે તમારા મોબાઈલના સ્ક્રીન ઉપર નોટિફિકેશન જોવા મળે। તો હાલમાં આપણે ચોમાસાની વાત કરીએ તો ચોમાસુંથી આપણે મહારાષ્ટ્રના અમુક ભાગો સુધી ચોમાસું છે તે બેસી ગયું છે અને આવનારા 24 કે 36 કલાકમાં મુંબઈ સુધી પણ ચોમાસું બેસી શકે છે। આઈએમડી હવામાન ખાતું ગમે ત્યારે ચોમાસાનું આગમન મુંબઈમાં પણ બેસાડી શકે છે 24 કે 36 કલાકની અંદર। તો હવે ખાસ આપણે ગુજરાતની વાત કરી લઈએ તો આપણે લગભગ ઘણા ટાઈમ પહેલાં એક વિડીયો અપલોડ કરેલો હતો કે જ્યારે આપણે ચોમાસું વહેલું બેસવાની આગાહીઓ આવી હતી ત્યારે આપણે કહેલું હતું કે ગુજરાતમાં ખાસ કોઈ ચોમાસું વહેલું બેસવાનું નથી। જે આપણે નોર્મલ ડેટ છે આપણે 15 થી 25 તારીખનો જે સમયગાળો છે, 15 તારીખથી 25 તારીખનો જે સમયગાળો છે આ એક નોર્મલ ડેટ છે ચોમાસું બેસવાની। તો આ તારીખો દરમિયાન જ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે। વધુમાં વધુ આપણે 1 કે 2 દિવસ આગળ કે પાછળ થતું હોય છે, બાકી ખાસ કોઈ વહેલું ચોમાસું ગુજરાતમાં બેસવાનું નથી। તો તે પ્રમાણે જ આપણે જોવા મળી રહ્યું છે આપણે ગુજરાતમાં ચોમાસું છે તેના નોર્મલ ડેટ ઉપર જ આગમન થશે। તો હવે ખાસ આપણે વાત કરી લઈએ અરબ સાગરમાં એક સક્રિય સિસ્ટમ। આ સિસ્ટમ આપણે જોવા જઈએ તો હાલમાં તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે લાગી રહી છે। ખાસ કોઈ મજબૂત સિસ્ટમ આપણે જણાતી નથી। આ સિસ્ટમ છે તે યુએસસીના સ્વરૂપમાં અત્યારે આપણે જોવા મળી રહી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે આપણે અરબ સાગરમાં ગોવા નજીક આજુબાજુના વિસ્તારો ઉપર આપણે સક્રિય છે। આ સિસ્ટમ છે તેના હિસાબે આપણે ગુજરાતમાં એક પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે જોવા મળી રહી છે। કાલે આપણે દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી અને આજે પણ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના અમુક જે દક્ષિણ સાઈડના ભાગો છે તેમાં આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે તે જોવા મળશે। તો ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શું સ્થિતિ રહેશે તો આને હિસાબે આપણે સિસ્ટમ હિસાબે ખાસ કોઈ મોટો વરસાદ ગુજરાતમાં આવે તેવું આપણે લાગતું નથી, પણ અમુક આપણે લોકલ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના હિસાબે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે તે ગુજરાત અને સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રમાં દક્ષિણ સાઈડના વિસ્તારોને બાદ કરતાં આપણે સૌરાષ્ટ્રના જે બીજા વિસ્તારો છે જામનગર, દ્વારકા, પોરબંદર આ વિસ્તારમાં ખાસ કોઈ મોટી વરસાદની ગતિવિધિ જોવા મળે આપણે તેવું લાગતું નથી। કદાચ આ બાય ચાન્સ આપણે ઝાપટારૂપી વરસાદ છે તે જોવા મળી શકે, ક્યાંક આપણે ઝાપટા કદાચ જોવા મળી શકે, બાકી ખાસ કોઈ મોટો વરસાદ જોવા મળે તેવું આપણે લાગતું નથી। આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે તે 11 કે 12 તારીખ સુધી જોવા મળશે, ત્યારબાદ ફરીથી ઘટાડો થઈ જશે। એટલે આ સૌરાષ્ટ્રના અમુક જે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં આપણે અમુક ટકા વરસાદની ગતિવિધિ આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે। બાકીના વિસ્તારોમાં આપણે ક્યાંક એકલ દોકલ વિસ્તારોમાં થંડરસ્ટોર્મ થઈ જાય અથવા તો ઝાપટારૂપી વરસાદ પણ પડી જાય તો આવી સ્થિતિ રહેશે, બાકી ખાસ કોઈ મોટા વરસાદની શક્યતાઓ આપણે જણાતી નથી। તો હવે ખાસ વાત કરી લઈએ કેટલા દિવસ સુધી આપણે વરસાદની ખાસ શક્યતાઓ જણાતી નથી। તો હાલમાં આગળની સ્થિતિ જોવા જઈએ તો આપણે 15 કે 17 તારીખ સુધી ખાસ કોઈ મોટા વરસાદની શક્યતાઓ જણાતી નથી। ત્યારબાદની સ્થિતિ શું રહેશે, ચોમાસાના વેગ કેવોક રહેશે અને બંગાળની ખાડીમાં અમુક ટકા આપણે આવનારા દિવસોમાં લો પ્રેશર સિસ્ટમ પણ બને તેવી શક્યતાઓ જણાઈ રહી છે। જો કે આ શક્યતાઓ જણાય ત્યારબાદ કઈ દિશામાં આગળ વધશે અને ગુજરાતમાં તેની અસર કેવી રહેશે તે આપણે આગળ સમય જતાં જોઈશું, પણ હાલની સ્થિતિ આપણે એવી છે કે ખાસ કોઈ વાવણી લાયક વરસાદની શક્યતાઓ જણાતી નથી। આ અમુક વિસ્તારમાં અત્યારે આપણે લોટરી લાગી જાય પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદમાં તો અલગ વાત છે, તો ખાસ કોઈ મોટા વિસ્તારમાં અત્યારે આપણે વરસાદની શક્યતાઓ જણાતી નથી। આ ઝાપટારૂપી વરસાદ છે તે પડી શકે છે। તો ફરી મળીશું નવી અપડેટમાં, ત્યાં સુધી રજા આપશો અને વિડીયોને શેર કરી દેજો। આભાર।